આરબીઆઈએ નવા નાણાકીય નીતિ જાહેર કરી। આરબીઆઈએ રેપો રેટ 5.25% પર યથાવત રાખ્યો। મોનિટરી પોલિસી કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે। કમિટીના તમામ 6 સભ્યોએ સર્વસંમતિથી આ નિર્ણય લીધો। હોમ લોન લેનારા ગ્રાહકોની ઈએમઆઈમાં કોઈ ફેરફાર નહીં થાય। ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટ યથાવત રાખવાની જાહેરાત કરી છે। કાચા તેલના ભાવ અને ફુગાવાને કારણે સાવચેતી ભર્યો અભિગમ અપનાવવામાં આવ્યો। तो मार्केट एक्सपर्ट भरत पंचाला हमारी साथे जोड़ाया है फोन लाइन पर। भरत जी, जे रीते काचा तेलना भाव फुगावो छे, आरबीआई नी रेपो रेटनी नीति छे जेमां कोई फेरफार नहीं थयो, आ नवी जे नाणाकीय स्थिति छे तेने कई रीते जुओ छो आप? शुं फायदा आगळ जता? आरबीआई नी क्रेडिट पॉलिसी आज जाहिर थई छे अने एना गवर्नर संजय मल्होत्राए रेपो रेट 5.25% यथावत राख्यो छे। एटले के व्याज दरमां आ वखते कोई फेरफार करवामां આવ્યો નથી। એટલે જેણે પણ લોન લીધી હોય, હોમ લોન હોય કે વ્હીકલ લોન હોય, કાર લોન હોય, કોઈ પણ લોન હોય તો એના ઈએમઆઈમાં કોઈ ફેરફાર થવાનો નથી। હા, આરબીઆઈ ગવર્નરે ચિંતા વ્યક્ત કરી છે કે અમેરિકા અને ઈરાન સાથેનું યુદ્ધ અને મિડલ ઈસ્ટ કન્ટ્રીઝનું જે યુદ્ધ થયું છે એને કારણે ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા છે અને ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા પછી ભારતમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધીને આવ્યા છે। એટલે આરબીઆઈ ગવર્નર જે સંજય મલ્હોત્રા એમણે સપ્લાય ચેઇન જે છે આપણી, જે ક્રૂડ આવવું જોઈએ એના અંગેની એક ચિંતા વ્યક્ત કરી છે। અને બીજું, મોંઘવારીનો દર જે એમણે અનુમાન મૂક્યો હતો એમાં વધારો કર્યો છે। એટલે મોંઘવારી 4.6%થી વધારીને એનું અનુમાન 5.1% કરી છે। એનો અર્થ એવો થાય કે ભારતમાં આગામી સમયમાં મોંઘવારી વધશે। બીજી તરફ જોવા જઈએ તો જીડીપી ગ્રોથનું અનુમાન એમણે ઘટાડ્યું છે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધે ને મોંઘવારી ક્યારે વધે ત્યારે આપણું જીડીપી ગ્રોથ છે એ અનુમાન જે 6.9%નું હતું એ ઘટાડીને 6.6% કર્યું છે। ત્રીજી ચિંતા એમણે ચાલુ ખાતાની ખાધની કરી છે। કરંટ એકાઉન્ટ ડેફિઝિટમાં વધારો થવાનું એમણે જોખમ વ્યક્ત કર્યું છે। એટલે આ મોટાભાગે આ પોલિસીમાં એમણે અત્યારે હાલ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે અને એનું જે રૂખ છે ક્રેડિટ પોલિસીનું એ ન્યુટ્રલ રાખ્યું છે। અત્યારે હાલ વ્યાજ દરમાં કોઈ ફેરફાર નથી કર્યો, પણ આગામી ક્વાર્ટરમાં સમય સંજોગો જોઈ અને પછી આપણે નિર્ણય કરીશું એવું એમણે આ ક્રેડિટ પોલિસીના અંતે જાહેર કર્યું છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। તો